વડોદરામાં ભાજપના આગેવાનો ફરી ચર્ચામાં આવ્યા છે। નેતાઓ લાઈફ જેકેટ વિના તળાવમાં ઉતર્યા। શ્રીજીના વિસર્જન માટે જીવને જોખમમાં મૂક્યા। સામાન્ય લોકોને લાઈફ જેકેટ વગર વિસર્જનની મનાઈ ફરમાવવામાં આવી, ત્યારે ગોરવા કૃત્રિમ તળાવની અંદર નેતાઓ તરાપામાં બેસ્યા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, એમએલએ કેયુર રોકડિયા તરાપામાં બેઠા હતા। પૂર્વ મેયર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ તરાપામાં બેઠા હતા। કૃણાલ શર્મા વધુ વિગતો સાથે જોડાયેલા છે। કૃણાલ, જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, ભાજપના આગેવાનો લાઈફ જેકેટ વગર જ તળાવની અંદર પહોંચ્યા હતા। શું માહિતી? કિન્નરી, જે રીતે હાલમાં જ વડોદરા શહેરમાં હરણી બોટકાંડ થયું હતું અને ત્યારે 12 લોકોના મોત બાદ લાઈફ જેકેટ કેટલું અગત્યનું છે તે સૌ કોઈ જાણી ગયા હતા, તેનું મહત્વ ખબર પડી હતી। જે રીતે ગતરોજ વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન હતું, 8 જેટલા કૃત્રિમ તળાવો પર વિસર્જનની ધૂમધામ ચાલતી હતી। દરમિયાન જ હરણી બોટકાંડ બાદ પણ આ નેતાઓએ જાણે ફોટો સેશન કરાવવા માટે ગોરવાના કૃત્રિમ તળાવ ખાતે એક તરાપા પર તમામ નેતાઓ એક સાથે ઊભા થઈ ગયા હતા, જેમાં વર્તમાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર ભરત ડાંગર અને સાથે જ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા કે જેઓ પણ તરાપા ઉપર ઊભા હતા અને આમાંથી કોઈએ પણ લાઈફ જેકેટ ન હતું પહેર્યું। જો લાઈફ જેકેટ ત્યાં જરૂરી નથી તો પછી તરવૈયાઓ કેમ લાઈફ જેકેટ પહેરી રહ્યા છે અને પછી જે અન્ય વિસર્જન માટે જે ભક્તો આવે છે તેમને કેમ અંદર નથી આવવા દેતા? જો ખતરો નથી તો ભક્તોને પણ અંદર આવવા દેવા જોઈએ, પરંતુ ત્યાં તેઓને મનાઈ છે, કારણ કે ત્યાં ડૂબી જવાની સંભાવનાઓ છે, ત્યાં કોઈ પણ ઘટના ઘટી શકે છે। તેમ છતાં પણ આ નેતાઓએ ફક્ત ફોટો સેશન કરવા માટે તળાવમાં તરાપા ઉપર પોતે સીન સપાટા કર્યા અને સાથે જ લાઈફ જેકેટની પરવા કર્યા વગર, જીવની પર્યા કર્યા વગર લોકોને પણ એવો મેસેજ આપ્યો કે તમે પણ આ રીતે બિંદાસ વિસર્જન કરી શકો છો। જો નેતાઓ આ પ્રકારનું કૃત્ય કરશે તો પછી સામાન્ય નાગરિકોને કેવી રીતે સુરક્ષાની અપીલ કરશે, તેવા સવાલો ઊભા થયા છે। જી, ધન્યવાદ કૃણાલ આ માહિતી માટે। ત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં ગણેશ વિસર્જન કરવા માટે થઈને કેયુર રોકડિયા, ભાજપના નેતાઓ ડોક્ટર હેમાંગ જોશી પણ તરાપાની અંદર તળાવની અંદર પહોંચ્યા હતા। ત્યારે કોંગ્રેસના નેતા અમી રાવત અમારી સાથે અત્યારે જોડાયા છે। અમીજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, ભાજપના નેતાઓ સામાન્ય જનતા માટે જ્યારે લાઈફ જેકેટ વગર તળાવની અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવે છે, ત્યારે નેતાઓને શું આ નિયમો લાગુ નથી પડતા, તે આ દ્રશ્યો પરથી સવાલ થઈ રહ્યા છે। બેઝિકલી જે લીડ કરતા હોય એ લોકોએ લીડરશિપના એક્ઝામ્પલ્સ પોતાના બિહેવિયર અને આચરણ થ્રુ સેટ કરવાના હોય। જ્યારે સરકાર કોઈ બી નિયમ બનાવતી હોય છે તો આમ નાગરિક ફોલો કરે એ પહેલા પોતે લીડર્સે ફોલો કરીને એક એક્ઝામ્પલ સેટ કરવાનું હોય, પણ જ્યારે નિયમ આમ નાગરિક માટે અલગ અને નેતા માટે અલગ થાય ત્યારે એ ક્યાંક સત્તાનો નશો અને અહંકાર બતાવતા હોય છે। એટલે આ બાબતે હું સ્પષ્ટપણે એમની પોતાની સેફટી બી અગત્યની હોય છે અને લોકોને જે ઉદાહરણ પૂરું પાડે છે એ બી અગત્યનું હોય છે। એ જોતા એ લોકોએ જે રીતના સેફટીના સાધન વગર તરાપામાં ગણપતિ વિસર્જનમાં ઉત્સાહમાં આવીને ગયા છે એ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢું છું। બિલકુલ, આપ વખોડી રહ્યા છો આ પ્રકારની જે વ્યવહાર કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ પગલાં લેવા જરૂરી બને છે અમીબેન? નિયમ બધા માટે જ સરખા હોય। જો કોઈને બી તરાપા પર કે બોટમાં વિધાઉટ લાઈફ જેકેટ જવા માટે કોઈ આદેશ ના હોય અને એ બાબતે કોઈ જાહેરનામું કે જાહેરાત થઈ હોય તો એ નિયમ તમામ પર લાગુ પડે છે અને તેનામાં જે જોગવાઈ હોય એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ અમીબેન, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ તરાપાની અંદર પૂર્વ સાંસદ રંજનબેન પણ હતા, અત્યારના જે એમએલએ છે તે પણ હતા, ડોક્ટર હેમાંગ જોશી પણ હતા, કેયુર રોકડિયા પણ હતા। આ શું દાખલો બેસાડી રહ્યા છે આ નેતાઓ? સવાલ એ છે। એક બાજુ હમણાં જ વડોદરામાં આટલી મોટી હોળી દુર્ઘટના થઈ છે, લાઈફ જેકેટ વગર 12 બાળકો, 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો છે અને ત્યારે બી જે નિયમો હતું એનું પાલન જે લોકોએ કરાવવાનું હતું એ લોકોની બેદરકારીને લીધે આ બાળકોએ જીવ ગુમાવ્યો છે। હજી એનું કેસ પેન્ડિંગ છે, એના બાબતે હજી સજા પેન્ડિંગ છે અને ચુકાદા આવવાના બાકી હોય અને ત્યારે આ રીતનું કૃત્ય થતું હોય તો ખૂબ નિંદનીય કૃત્ય કહેવાય અને જે નેતાઓ છે પોતાની જવાબદારીમાંથી ચૂક્યા છે। બિલકુલ બિલકુલ અમીબેન, ધન્યવાદ આપનો અમારી સાથે જોડાવા બદલ। ત્યારે જે પ્રમાણે વડોદરાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગઈકાલના આ દ્રશ્યો કે જ્યાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું, તળાવની અંદર શ્રીજીની પ્રતિમાઓને વિસર્જિત કરવામાં આવી રહી હતી અને તેની વચ્ચે
ભાજપના નેતાઓ તરાપાની અંદર બેસીને લાઈફ જેકેટ વગર તળાવની વચ્ચે પહોંચ્યા હતા અને શ્રીજીનું વિસર્જન કરતા જોવા મળ્યા હતા. માત્ર ફોટો સેશન માટે થઈને આ પ્રમાણે પોતાના જીવને જોખમમાં મૂકવા અને સામાન્ય જનતા માટે જ્યારે નિયમો ઘડાવવામાં આવતા હોય છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું ભાજપના નેતાઓ માટે થઈને આ નિયમો લાગુ નથી પડતા કે શું તેઓ આ નિયમોને માનતા નથી કે માનવા માંગતા નથી. હરણીની દુર્ઘટના થઈ ત્યારબાદ પણ આ નેતાઓ જાણે કંઈ જ શીખ્યા ન હોય તેવા પ્રકારના દ્રશ્યો જોઈને અત્યારે લાગી રહ્યું છે. દ્રશ્યો જ કહી રહ્યા છે કે ગંભીર પ્રકારની બેદરકારી ભર્યું વર્તન કરવામાં આવ્યું છે. આ વ્યવહાર જે છે તે લોકોને શું શીખ આપશે? લોકોની નજરની અંદર તો માત્ર એ જ સવાલ થાય કે શું નેતાઓ માટે થઈને નિયમો અલગ છે, એકને ખોળ એકને ગોળ જેવા પ્રકારની આ વ્યવહાર અત્યારે લાગી રહ્યો છે. ભાજપના નેતાઓ છે એટલે શું કંઈ પણ કરી શકશે? ત્યારે અમે પ્રયાસ કર્યો હતો ભાજપના નેતાઓની સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ નેતાઓ જે છે હવે જવાબ આપવાથી ભાગી રહ્યા છે. ગઈકાલે ફોટો સેશન કરાવી દીધું છે. ગણેશજીની પ્રતિમા વિસર્જિત કરતી વખતે તળાપાની અંદર સવાર થઈને તળાવની વચ્ચોવચ્ચ પહોંચીને ફોટો સેશન પણ કરાવ્યું છે, પરંતુ હવે કોણ જવાબ આપશે? જવાબ આપવા માટે થઈને કોઈ તૈયાર નથી. ભાજપના નેતાઓનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેઓ જવાબ નથી આપતા. વડોદરામાં ભાજપના આગેવાનો જે ચર્ચામાં આવ્યા છે લાઈફ જેકેટ વગર જ તળાવની અંદર ઉતર્યા અને હવે જવાબ આપવાથી ભાગી રહ્યા છે.